ગોપાલ ઇટાલિયાને કહું છું કે તું આ વિડિયાની અંદર બોલે છે છક્કા પાવૈયા હિજડા જે સાધુ સાધ્વીઓ જે ભાષણ કરે એમાં તાલીઓ પાડે એને તું છક્કા પાવૈયા ને હિજડા કહે છો. તો છક્કા પાવૈયા ને હિજડા એ મારી વાત સાંભળ ભાઈ. આ હોરઠની અંદર તો આ જુનાગઢ થી માંડી અને સટ ઝાપા લગણ કિન્નરોના અખાડા છે. ઈ તો કિન્નરો આયુ તરીકે પૂજાઈ ગયા છે, માતાજીઓ તરીકે પૂજાઈ ગયા છે. એટલે આ તું જે કાર્ય કરો છો ને એ તારા સ્વાર્થ માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર. બીજાને કાંઈ પણ અફેર શબ્દ બોલવાનું રહેવા દે. આ તને કહું છું ગોપાલ ઇટાલિયા. રાજ્યની અંદર બે પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, કડી વિધાનસભા અને વિસાવદરની વિધાનસભા. પણ સૌ કોઈની નજર છે વિસાવદરની બેઠક પર, કારણ કે ત્યાં આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલ ઉમેદવાર તરીકે નામ સામે આવ્યું છે. પણ આ મુખ્યત્વે લડાઈ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની છે. કોંગ્રેસ હજુ સુધી ક્યાંય ઉપસીને કે ઉભરીને નથી આવી તેવું પણ દેખાઈ રહ્યું છે. પણ સવાલો અનેક થઈ રહ્યા છે, કારણ કે ભૂતકાળમાં જે ગોપાલ ઇટાલિયાએ નિવેદનો આપેલા હતા એ નિવેદનોનો વિરોધ અત્યારે ક્યાંક ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે. ને આ વિવાદ વચ્ચે બિલખા મઢના ગાદીપતિ નીલમદે માતાજીનો એક વિડીયો સામે આવ્યો છે ને એ વિડીયોની અંદર ગોપાલ ઇટાલિયા સામે આક્રોશ વ્યક્ત કરતા દેખાઈ રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વિસાવદરની ચૂંટણી પહેલા ગોપાલ ઇટાલિયાનો સખત વિરોધ થઈ રહ્યો છે. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં જે જઈ રહ્યા છે ત્યાં એમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પણ સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને હિન્દુ વિરોધી ટિપ્પણી કરવાના કારણે અમુક જગ્યાએથી ગોપાલ ઇટાલિયાનો વિરોધ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મહેશગીરી બાપુએ પણ વિરોધ ઠાલવ્યો હતો અને હવે આજે બિલખા મઢના ગાદીપતિ નીલમદે માતાજી કિન્નર સમાજમાંથી આવે છે અને એમણે પણ એક વિડીયો બનાવીને ગોપાલ ઇટાલિયાને કહ્યું છે કે તમે જે કરતા હોય એ કરો, શાંતિથી અહીંયા જતા રહો, તમારે જે પ્રચાર કરવા હોય એ કરો. કારણ કે તમે જે નિવેદનો આપ્યા હતા એ નિવેદનોના જે શબ્દો હતા એ શબ્દો સાથે સાથે મંદિરમાં જવાની તમે વાત કરી હતી, હિજડાઓની જે વાત કરી હતી, આ બધી જ વાતોને લઈને જે જૂના વિડીયો છે તે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ને એ વિડીયોના આધારે અત્યારે હિન્દુ સમાજના જે લોકો છે અમુક એ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે સુરત ભેગા થઈ જાઓ, તમારે અહીંયા પ્રચાર પ્રસાર કરવાની કોઈ જરૂર નથી. બિલખા મઢના ગાદીપતિ નીલમદે માતાજી શું કહ્યું ગોપાલ ઇટાલિયા વિશે, આવું સાંભળીએ. જય માતાજી, જય ગિરનારી, ઓમ નમો નારાયણ. હું બોલું છું બિલખાથી, સનાતન ધર્મ કિન્નર અખાડા બહુચરાજી મઠ ગાદીપતિ નીલમદે માતાજી. હું આ ગોપાલ ઇટાલિયાને કહું છું કે તું આ વિડિયાની અંદર બોલે છે છક્કા પાવૈયા હિજડા જે સાધુ સાધ્વીઓ જે ભાષણ કરે, જે બ્રાહ્મણો કથા કરે એમાં તાલીઓ પાડે એને તું છક્કા પાવૈયા ને હિજડા કહે છો. તો છક્કા પાવૈયા ને હિજડા એ મારી વાત સાંભળ ભાઈ. આ હોરઠની અંદર તો આ જુનાગઢ થી માંડી અને સટ ઝાપા લગણ કિન્નરોના અખાડા છે, આદિ અનાદિથી અને સતના અખાડા પડ્યા છે. જે મલકમાં તું આવ્યો છો ને એ તો કિન્નરો આયુ તરીકે પૂજાઈ ગયા છે, માતાજીઓ તરીકે પૂજાઈ ગયા છે. એટલે આ તું જે કાર્ય કરો છો ને એ તારા સ્વાર્થ માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર. બીજાને કાંઈ પણ અફેર શબ્દ બોલવાનું રહેવા દે. આ તને કહું છું ગોપાલ ઇટાલિયા. અને તું છક્કા પાવૈયા ને હિજડા કેસ ને, તારા કરતા તો છક્કા પાવૈયા ને હિજડા હારા કહેવાય. હે, તારા કરતા તો છક્કા પાવૈયા હિજડા હારા કહેવાય. કોકને દુવા દે ને તો કોક ન્યાલ થઈ જાય. અને તારાથી તો ઘેર ઘેર માંગવાની હેસિયત નથી, માંગે છે. સમજી ગયો? આ તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું. તું જે કરતો હોય ને કર. અને તારી શું હેસિયત છે? છક્કા પાવ્યા ને હિજડાથી બેતર તારી હેસિયત છે. અને તું બોલેસ ને કે મેં તુલસી તેરે બાથરૂમ કી. અરે તુલસી માં તો છે ને આપણા હિન્દુના ઘરના આંગણાની અંદર વસનારી માં છે. અને તું કેસ ને તારી હેસિયત શું છે? અત્યારે હાથમાં શું લીધું ભાઈ?
સાવેણો. એટલે સાવેણાનું કામ શું હોય? બાથરૂમ સાફ કરવાનું, સંડાસ સાફ કરવાનું. એટલે જોજે હા પાછો કોઈની દુવાન કોઈની કદુવા. આ કાઠિયાવાડ, આ સોરઠ, આ સૌરાષ્ટ્રની અંદર સાધુ સંતો, કિન્નરો, દેવી દેવતાઓના હરાપ લાગશે ને ભાઈ તો હામેણો તારો વેરાઈ જશે. એટલે શાંતિથી જે ગામમાં આવ્યો છો ને એ ગામમાં શાંતિથી તારું ભાષણ કમ કરી અને વાતું કરી અને વિદાય લે ભઈલા. હો આ તને કહું છું ગોપાલ ઇટલિયા, હું હિજડા પાવૈયા છક્કા બોલસ ને તું તો અમારા હિજડા પાવૈયા છક્કાથી બેતર છો. આ તને સાફ સાફ તમે જેને સાંભળ્યા એ કિન્નર સમાજના અને બિલખા મઢના ગાદીપતિ નીલમદે માતાજી છે. તેમણે ગોપાલ ઇટાલિયાને ચીમકી આપી છે અને કહ્યું છે કે ભૂતકાળમાં તમે જે બોલ્યા છો એનું પરિણામ તમારે ભોગવવું પડશે. તમે જે નત નવી વાતો કરી હતી એ વાતો તમારે એ વાતોનું પરિણામના દિવસો દેખાશે. કારણ કે તમે જે વાતો કરી હતી અને તમે જે ભ્રમક રીતે ભ્રમિત કર્યા હતા લોકોને, એને લઈને બિલખામડના ગાદીપતિ નીલમદે માતાજીએ ખૂબ મોટો આરોપો અને સાથે આક્રોશ વ્યક્ત કર્યો છે. અને આના જ કારણે ક્યાંક ગોપાલ ઇટાલિયાની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ગોપાલ ઇટાલિયાના નજીકના લોકો એમની સાથેથી ખડી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખંભોથી ખંભો મળાવેલા લોકો ગોપાલ ઇટાલિયાથી કેમ છૂટા પડી રહ્યા છે ગોપાલભાઈને ખબર, અને જે લોકો છૂટા પડી રહ્યા છે એમને ખબર. પણ અંદરો અંદર શું ડખા હોય, શું એવી કહેવાય ને કે બાબત હોય, કઈ વાતને લઈને લોકોમાં ગુસ્સો છે અંદરો અંદર, તેને લઈને ગોપાલ ઇટાલિયાનો વિરોધ થઈ રહ્યો છે. પરંતુ ભૂતકાળમાં જે ગોપાલ ઇટાલિયાએ જે નિવેદનો આપ્યા હતા એને લઈને કિન્નર સમાજ સાથે સાથે સાધુ સમાજના અનેક સાધુઓના વિડીયો પણ સામે આવ્યા છે કે જેની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલા તમે મંદિરમાં જવાની વાત કરતા હતા કે મંદિરમાં ન જવાય, સત્યનારાયણ ભગવાનની કથા ન કરાય, આ બધું આમ તેમ જે શબ્દો બોલ્યા હતા એ શબ્દો આપણે વાપરી ન શકીએ. પણ જે હવે ગોપાલ ઇટાલિયા મંદિરોમાં જઈ રહ્યા છે, પૂજા કરી રહ્યા છે, તેને લઈને બે એંગલથી લોકો વિડીયો બનાવી અને વિરોધ કરી રહ્યા છે કે પહેલા તમે મંદિરમાં જવાની ના પાડતા હતા, તમે પેલી બીજી બધી વાતો કરતા હતા, હવે તમારે મત માંગવાના થયા એટલે તમે મંદિરમાં જવા માંડ્યા છો, તમે પગે લાગવા માંડી ગયા છો, તમે સાધુ સંતો સાથે મુલાકાતો કરી રહ્યા છો. ત્યારે આ આખા વિરોધ વચ્ચે ગોપાલ ઇટાલિયાની મુશ્કેલીમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે. પણ એ તો મતદાન થશે ત્યારે ખબર પડશે ને, જ્યારે પરિણામ આવશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે કે ગોપાલ ઇટાલિયાને શું ખરેખર વસ્તુ નડી છે, એની ભૂતકાળની વસ્તુ નડી ગઈ કે પછી લોકોને જે અત્યારે પ્રતિસાદ મળી રહ્યો છે, લોકો તરફથી જે પ્રતિસાદ ખૂબ સારો મળી રહ્યો છે એટલે લઈને ગોપાલ ઇટાલિયા જીતે છે કે પછી કિરીટ પટેલ જીતા છે. એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે ને. મતદાનની પેટી ખુલશે અને મતદાનમાંથી જે ગણતરી થશે અને ત્યારબાદ વિનરનું નામ જાહેર થશે ત્યારે જ ખબર પડશે કે કોને કોનું ભૂતકાળ નડ્યું છે. બિલખામડના ગાદીપતિ નીલમદે માતાજીની વાત સાથે તમે કેટલા સહમત છો કમેન્ટમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.